સાહેબ નથી ક્યાં ગયા? હા? દારૂ નહીં તો આવ્યા જ નથી. એમના પીએ ને ખબર પૂછો બોલો સાહેબ બાર છે ક્યાં છે? બારે નહીં બાર એટલે ક્યાં મારે મળવાનો છે તો બાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી મીટિંગ ભુજ મીટિંગ હતી ને સાહેબ પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે Receive નહીં થાય ને ને. તમારો પીએનો તો કરશે. પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગ માં થોડી ફોન રિસીવ થાય ન થાય ટ્રાય કરો ને કઈ વાંધો નહીં. ત્યાં સુધી તો મળી લો ડીવાયએસપી સાહેબ છે અમારા કોણ છે? રાજપુર સાહેબ મળીશું બેઠા જ છે એમાં. ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. નહીં, power તો- એટલે એસટી એસસી ના આઈઓ છે તમને બીસી બેઠે છે. હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં. તમે વિચાર કરો પેલા એ આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામ હોય પછી ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપી ની બંગલો ની ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે જ છે પોલીસે તમામ- એમની આપણે એટલે આ રેડ પાડી આપણી માની લો કે રેડ પાડી પોલીસે તમામ કાર્યવાહી ઈશુદાનભાઈ એના વિરુદ્ધ કરી જ છે. નથી કરી સાહેબ તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે. એનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? એને તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમની આ આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે. તમે પકડા જ નથી. કેવું ન હોય અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા allegation પોલીસના તમામ- આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આપેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને. જી સર